સુરત શહેરમાં ડમ્પર ચાલકો બન્યા બેફામ। અલથાણ વિસ્તારમાં ડમ્પર ચાલકે મોપેડ ચાલકને કચડી માર્યો। યુવકનું ઘટનાસ્થળે મોત। અકસ્માતના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે। નોકરી જતા સમયે કાર્ડ ભરખી ગયો। થોડા દિવસ બાદ જ મૃતક યુવકના હતા લગ્ન। મોપેડ ચાલકને કચડનાર ડમ્પર ચાલકની કરાઈ ધરપકડ। એલએનટી અધિકારી ઘરેથી કંપની જતા સમયે અલથાણ શ્યામ મંદિર પાસે અકસ્માત। 28 વર્ષીય મૃતક ગોડાદરાનો હતો રહેવાસી। સુરતમાં આશાસ્પદ યુવકનું અણધાર્યું મોત। પરિવારજનોનું હૈયાફાટ રુદન। મૃતક યુવકના બહેને વેદના ઠાલવી। થોડા દિવસ બાદ મૃતકના લેવાના હતા લગ્ન। બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ। ઉત્તર પ્રદેશના સીતાપુરમાં કાર્ડ બનીને આવી કાર રસ્તા પર ઉભેલા યુવકને ટક્કર મારી। યુવકને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। સીસીટીવીમાં કેદ થઈ દુર્ઘટના। પોલીસે વધુ તપાસ હાથ ધરી। તમિલનાડુના યેરકાડ હિલ સ્ટેશનમાં ભયાનક અકસ્માત। બેકાબુ કાર વીજ થાંભલા સાથે અથડાઈ। વીજ થાંભલો ધરાશાયી થતા 500થી વધુ ઘરોમાં અંધારપટ। ઘટનાના સીસીટીવી આવ્યા સામે। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી। ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના ટળી। ગંગોત્રી જતી વખતે ટેમ્પો ટ્રાવેલરને નડ્યો અકસ્માત। શ્રદ્ધાળુઓથી ભરેલું વાહન પહાડ સાથે અથડાયું। ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ। તમામ યાત્રાળુઓ સુરક્ષિત। હરિદ્વારના સર્વાનંદ ઘાટ પર પાલતુ શ્વાનને નવડાવવા મહિલાને શ્રદ્ધાળુઓ સામસામે। મહિલાએ પાલતુ શ્વાનને ગંગા સ્નાન કરાવતા હંગામો મચ્યો। વિડીયો વાયરલ થતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ। કડક કાર્યવાહીની માંગ કરાઈ। ઉત્તર પ્રદેશના હાપુડમાં કપિરાજનો આતંક। રાધાપુરીમાં કપિરાજના ટોળાએ વ્યક્તિ પર કર્યો જીવલેણ હુમલો। રસ્તા પર જઈ રહેલા વ્યક્તિને ઘેરીને પછાડ્યો। ઘટનાના સીસીટીવી આવ્યા સામે। રહીશોએ કરી કડક કાર્યવાહીની માંગ। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તસ્કરોનો આતંક। પત્રકાર કોલોનીમાં ઘૂસેલા નકાબપોશ ચોરોએ કારની બેટરી પર હાથ સાફ કર્યો। એક જ રાતમાં 2 કારની બેટરી અને પ્રોફેસરના મકાનમાંથી સામાનની કરી ચોરી। સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટના। રાજસ્થાનના ઝુંઝુનુમાં પેટ્રોલ પંપ પર હુમલો। મોડી રાતે સેલ્સમેન પર પિકઅપમાં આવેલા શખ્સોએ કર્યો હુમલો। હુમલામાં સેલ્સમેનને ઇજાઓ પહોંચી। બદમાશોએ સ્થળ પર હંગામો મચાવ્યો અને ફરાર થયા। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી। અમદાવાદમાં વંડર પોઈન્ટ પાસે બિલ્ડર પર હુમલાનો બનાવ। જમીનના પૈસા અને નોટરી બાબતે ભાગીદાર સાથે થઈ હતી બોલાચાલી। રમેશ હમીરાણીને માથામાં હથોડી મારી। તુષાર પ્રજાપતિ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીના બોનેટ પર બેસીને બનાવી રીલ્સ। તું ખીચ મેરી ફોટોના ગીત સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વિડીયો ક્યારનો છે તે અંગે પોલીસે હાથ ધરી તપાસ। ખેડબ્રહ્માના સેવલિયામાં પ્રેમમાં પાગલ યુવક ટાવર પર ચડ્યો। સેવલિયામાં ટાવર પર ચડેલા યુવકને મનાવવા પોલીસે યુવતીને બોલાવવી પડી। તંત્રની સમજાવટ બાદ અંતે નીચે ઉતર્યો પ્રેમી। ટાવર પરથી નીચે ઉતરેલા પ્રેમીને ખેરોજ પોલીસ સ્ટેશને લઈ જવાયો। અરવલ્લી જિલ્લામાં મહિલાને વોટ્સએપ પર હાઈ કહી પ્રેમ પ્રસ્તાવ મોકલ્યો। ફોટો વાયરલ કરવાની ધમકી આપતા ખળભળાટ। પોલીસે ફરિયાદ ન નોંધી તો પીડિતા માનવ અધિકાર આયોગ પહોંચી। 3 મહિના બાદ મેઘરજમાં ગુનો દાખલ કરાયો। રાજસ્થાનના શખ્સ સામે શંકા। નવસારીના બિલ્લીમોરાના પરિવારને મુંબઈમાં નડ્યો અકસ્માત। ચારોટી પાસે ટેમ્પો ટ્રાવેલ્સ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત। અકસ્માતમાં એક મહિલાનું મોત। 16 લોકો ઇજાગ્રસ્ત થયા। એક ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ સુરત ખસેડાઈ। પાદરામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બસ અને કાર વચ્ચે અકસ્માત। સુરત ગ્રામ્યના એસઓજી કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત। વડોદરા તરફથી સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન બન્યો બનાવ। સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ગંજીભાઈ પટેલની કારને નડ્યો અકસ્માત। વઢવાણના ગણપતિ ફાટસર પાસે કારને પાછળથી ડમ્પરે મારી ટક્કર। પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થતા જાનહાનિ ટળી। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વડોદરાના ગોત્રી હોસ્પિટલની બેદરકારી આવી સામે। ટીબીના દર્દીને અન્યનું બ્લડ ચડાવી દેતા તબિયત લથડી। ખોટું લોહી ચડાવતા દર્દીનું બ્લડ પ્રેશર વધ્યું। ગભરામણ થતા તાત્કાલિક આઈસીયુમાં ખસેડાયા। નર્સ સામે કમિટી લેશે કડક નિર્ણય। આણંદના આંકલાવમાં મકાન ધરાશાયી થયું। નવાખલના જૈન દેરાસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા દંપતી દટાયું।
સ્થાનિક યુવાનોએ જીવના જોખમે કાટમાળ ખસેડીને દંપતીનો જીવ બચાવ્યો. જમ્મુના બંતાલા વિસ્તારમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી. નિર્માણાધીન બ્રિજનો હિસ્સો તૂટી પડતા 3 લોકોના મોત. બ્રિજ દુર્ઘટનામાં તંત્ર એક્શનમાં, મૃતકોના પરિવારજનોમાં શોક. બનાસકાંઠામાં રહેણાંક મકાનમાં એસીમાં બ્લાસ્ટ. પાલનપુરના કાણોદર ગામે મકાનમાં એસી ફાટ્યું. એસી ફાટતા ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાઈ. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન નીપજ્યું મોત. સાંતલપુરના કોરડા ગામે ગૌશાળામાં લાગી આગ. ઘટનામાં ઘાસચારો આગની લપેટમાં. ગૌસેવકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં કરવાનો પ્રયાસ. આગ લાગવાનું કારણ અકબંધ. રાજસ્થાનના ચૂરુમાં મોડી રાત્રે લાગી આગ. હેન્ડીક્રાફ્ટ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી લાખોનું નુકસાન. 5 કલાકની ભારે જહેમત બાદ 4 શહેરોની ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં તૈયાર માલ બળીને ખાક. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જલ નિગમના ગોડાઉનમાં આગની ઘટના. સરકારી ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનામાં લાખોનો સામાન ખાક. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચાલતી કાર બની અગનગોળો. સવાર લોકોએ કૂદીને જીવ બચાવતા મોટી હોનારત ટળી. ચાલતી કારમાં અચાનક આગ લાગતા ટ્રાફિક જામ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના દેવરિયામાં વરસાદ વચ્ચે ઉભેલી બાઇક અચાનક બની અગનગોળો. લોકોએ ધૂળ અને પાણી નાખ્યા છતાં બાઇક બળીને ખાક. વરસાદમાં બાઇક સળગીને લોખંડનું માળખું બની ગઈ. કાનપુરના જુહી વિસ્તારમાં મોટરસાઇકલ વાઇઝરના ગોડાઉનમાં આગ લાગી. ઘટનામાં લાખોનો માલસામાન બળીને ખાક. રહેવાસીઓ જીવ બચાવવા ઘરથી બહાર દોડ્યા. જાનહાની ટળી પણ મિલકતને મોટું નુકસાન. છત્તીસગઢના દંતેવાડામાં મોટી દુર્ઘટના ટળી. ઉદ્યાન વિભાગની ઓફિસ પાછળ લાગી આગ. ઘટનામાં કર્મચારીઓની સતર્કતાથી થયો બચાવ. નર્સરી તરફ આગળ વધતી જ્વાળા ઉપર કાબુ મેળવાયો. ફાયર બ્રિગેડ અને સ્ટાફે સાથે મળીને આગ બુઝાવી. તમિલનાડુના થેનીમાં વીજળી પડતા સર્જાયો અફરાતફરીનો માહોલ. મંગલાદેવી કન્નાગી મંદિર પાસે વીજળી પડતા 11 લોકો દાઝ્યા. ઇજાગ્રસ્તોની હાલત જાણવા તંત્ર થયું દોડતું. આઈએસઆઈએસની વિચારધારા ફેલાવનારા શખ્સની ધરપકડ. એસઓજીએ ભુજ નજીક લોડાઈ ગામેથી ફકીર મામદ ઈશા ગગડાને ઝડપ્યો. મોબાઈલ ચેક કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી. 4 વર્ષથી ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મૂકતો. જૂનાગઢ આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરી આવી સામે. એજન્ટને રિવોલ્વર બતાવીને માર માર્યો. જાતિ વિષયક અપમાન બદલ ગુનો દાખલ. આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલ સામે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ. બળજબરીથી વાડ પકડીને માફીનો વિડીયો ઉતાર્યો. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એસીબીનો સપાટો. 10,000ની લાંચ લેતા વહીવટદાર ઝડપાયો. એએસઆઈ જયેશ જાખણીયા સામે એસીબીએ કરી કાર્યવાહી. 30,000ની લાંચ માંગનાર એએસઆઈ ફરાર. આદિપુર પોલીસનો સપાટો. ગાંધીધામના કિડાણાનો રીઢો લૂંટારો ઝડપાયો. લૂંટના આરોપી કાછુડાને ગણતરીના કલાકોમાં દબોચી લીધો. પોલીસે 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. સોનાનો ચેન રિકવર કર્યો. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં પીસીબીની ત્રાટકી રેડ. બંધ ચાની લારીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે 627 બોટલ સાથે કુલ 2.55 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. બોટાદ એલસીબી પોલીસની મોટી કાર્યવાહી. વિછિયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. જંતુનાશક દવાના બોક્સની આડમાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો. લાખો રૂપિયાનો દારૂ અને ટ્રક પોલીસે કબજે કર્યો. ટ્રક ડ્રાઈવર સહિત 3ની કરી અટકાયત. દાહોદમાં યુવકની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. નસીરપુર ગામે કબ્રસ્તાનમાંથી 24 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો. એલસીબી, એસઓજી અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી. દાહોદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સુરતના ખટોદરા બજાર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડાયો. ઘટનાને લઈને ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી. મહીસાગર જિલ્લામાં ચૂંટણી બાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ. કોંગ્રેસમાં વોટ્સએપ વોર અને ખુલ્લો બળવો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સામે કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળ્યો. હોદ્દેદારોએ હાર માટે દોષનો ટોપલો પ્રમુખના માથે ઢોળ્યો.
હર્ષદ પટેલ પર ભાજપ સાથે સાંઠગાંઠના ગંભીર આક્ષેપો, ગ્રુપમાં કાર્યકરોની રાજીનામાની માંગ પણ ઉગ્ર બની. બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના આરોપ, ટિકિટ ફાળવણીમાં મનપાની અને સેટિંગ્સથી કોંગ્રેસને નુકસાન પહોંચ્યું. રાજ્યની 15 મનપામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને કવાયત તેજ, ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ લેવાશે નિર્ણય. પ્રક્રિયા અંતર્ગત સહમતિથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરાશે. સુરત મહાનગરપાલિકામાં મેયર સહિતના 5 મહત્વના હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. મેયર પદ માટે નેન્સી શાહ અને ઉર્વશી પટેલ જેવા નામો ચર્ચામાં. સ્ટેન્ડિંગ ચેરમેન માટે રાજન પટેલ અને દક્ષેશ માવાણી વચ્ચે મજબૂત સ્પર્ધા. સુરત જિલ્લા ભાજપ ખાતે સેન્સ પ્રક્રિયા. 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાનો સમાવેશ. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે તજવીજ. સેન્સ લીધા બાદ તમામ યાદી પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે. ભરૂચ ભાજપમાં સત્તાના સુકાનીઓની શોધ. જિલ્લા પંચાયત અને પાલિકાઓના પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા તેજ. સાંસદ રમીલા બારા સહિતના નિરીક્ષકોએ ભરૂચમાં વિજેતા ઉમેદવારોના સેન્સ લીધા. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાદી પ્રદેશમાં મોકલાશે. મહેસાણા ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા. પ્રદેશ કક્ષાથી આવેલા 3 નિરીક્ષકો લેશે સેન્સ. મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓમાં પ્રમુખ માટે સેન્સ. તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપની છે બહુમતી. પંચમહાલ જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ. ગોધરા કમલમ ખાતે પ્રદેશ ભાજપની ટીમ દ્વારા પદાધિકારીઓની અને દાવેદારોના અભિપ્રાય લેવાયા. આવતીકાલે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાશે. જૂનાગઢ તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોની વરણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પ્રમુખ પદની પસંદગી માટે કાર્યકરો સાથે નિરીક્ષકોની ચર્ચા. આવતીકાલે જિલ્લા પંચાયતના દાવેદારોને સાંભળશે. નેહા સુથાર વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રેસમાં. નેહા સુથારે ભાજપ કાર્યાલય આપી સેન્સ. કહ્યું, જો પ્રમુખ બનીશ તો દિવસના વરઘોડાના કાર્યક્રમો બંધ કરી પ્રજાની સેવાને આપીશ પ્રાધાન્ય. રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નિમણૂક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા અભિપ્રાયો લેવાયા. રોટેશન મુજબ મેયર પદ જનરલ કેટેગરીના પુરુષ કોર્પોરેટરને મળવાની સંભાવના. પાટીદાર, બ્રાહ્મણ અથવા ક્ષત્રિય સમાજમાંથી મેયર બનવાની શક્યતાઓ ચર્ચામાં. રાજકોટ મનપાના પદાધિકારીઓની પસંદગી પૂર્વે જ રાજકીય ગરમાવો. કડવા પાટીદાર કોર્પોરેટરો પહોંચ્યા સિત્સર ઉમિયાધામના શરણે. સેન્સ પ્રક્રિયા પહેલા જ સિત્સરના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે કોર્પોરેટરોએ કરી ગુપ્ત મુલાકાત. રાજકોટમાં આપના વિજેતા ઉમેદવાર ભાજપમાં જોડાયા. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કર્યો આવકાર. ચંદુભાઈ જાદવની ઘર વાપસીથી રાજકારણ ગરમાયું. ચંદુભાઈ જાદવે કહ્યું હતો, ત્યાં પાછો ઠેકાણે આવી ગયો છું. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે. અમદાવાદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જેપી નડ્ડા સાથે કરી શુભેચ્છા મુલાકાત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે. ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટમાં આપશે હાજરી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સીઆર પાટીલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના સમાપન સત્રને સંબોધશે. ગુજરાત કોંગ્રેસ 5 દિવસ સુધી કરશે હારનું મંથન. અમદાવાદ ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. 2 થી 6 મે દરમિયાન ઝોન વાઇઝ બેઠકોનો ધમધમાટ. જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ રહેશે હાજર. નવસારી મનપા માટે થયેલા મતદાનના દિવસે લાફાકાંડમાં પોલીસ કાર્યવાહી. પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ. તત્કાલીન ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગી ઉમેદવારને માર્યા હતા લાફા. બોટાદના ગુંદાળામાં યુવા શક્તિનો ઉદય. સૌથી નાની વયના માસ્ટર ડિગ્રી ધારક મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય. 640 મતોની લીડ સાથે જીત્યા બાદ કૃષ્ણાબા આશીર્વાદ લેવા ઘરે ઘરે પહોંચ્યા. ગુંદાળાના નવા મહિલા સદસ્યનું ઘરે ઘરે કરાયું સ્વાગત. પશ્ચિમ બંગાળના 15 બૂથ પર ફરી મતદાન શરૂ. બીજા તબક્કામાં મગરહાટ ડાયમંડ હાર્બર બેઠક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વોટિંગ પ્રક્રિયા જારી. મગરહાટ ડાયમંડ હાર્બર બેઠક પર હિંસા અને ઈવીએમ સાથે થયા હતા છેડા. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. મોટાભાગના વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરવા પાછળ ગરમીનું બહાનું કાઢ્યું. 1 મહિનો ચાલશે હેલ્મેટ ડ્રાઈવ. હેલ્મેટ ન પહેરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરાશે.
વડોદરા પોલીસ કમિશનર કચેરી બહાર જ હાઈ વોલ્ટેજ ડ્રામા. હેલ્મેટ બાબતે મહિલા કર્મચારીએ કર્યો હોબાળો. હેલ્મેટ નહીં પહેરી હોવાથી ટ્રાફિક પોલીસે રોકતા જ કોન્ટ્રાક્ટ કર્મચારી મહિલાએ રોકડ કરી રોડ ગજવ્યો. ટ્રાફિક પોલીસે ચાવી કાઢી લેતા મહિલા ઉશ્કેરાઈ. રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ. પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ. કેટલાક લોકોએ હેલ્મેટ બાબતે પોલીસ સાથે રકઝક કરી તો કેટલાક લોકોએ હેલ્મેટ અમલવારીને વધાવી. 43 ડિગ્રીમાં હેલ્મેટ પહેરવું યોગ્ય ન હોવાનું આપ્યું બહાનું. અરવલ્લીમાં ડીજીપીના આદેશ બાદ ટ્રાફિક વિભાગની ડ્રાઈવ. મોડાસા શહેરમાં 1 મેથી 31 મે સુધી ચાલશે ટ્રાફિક ડ્રાઈવ. હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી. હેલ્મેટ વગર 120 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ. અમદાવાદમાં સરકારી કચેરીઓમાં જ હેલ્મેટ ફરજિયાતના પરિપત્રનું ફિએસ્કો. આરટીઓ કચેરીમાં જ વાહન ચાલકો હેલ્મેટ વગર નજરે પડ્યા. 1 મહિનામાં હેલ્મેટ ન પહેરનારા 391 લોકો પાસેથી કુલ 1,95,000નો દંડ વસૂલ કરાયો. અમદાવાદ આરટીઓમાં અરજદારોને ધરમના ધક્કા. ટુ વ્હીલર ટેસ્ટ ટ્રેકના કેમેરા બંધ હોવાના કારણે ગરમીમાં લોકો હેરાન પરેશાન. ટેસ્ટ ન આપી શકવાના કારણે લોકોમાં રોષ. પરત ફરેલા અરજદારો 4 થી 8 મે વચ્ચે ગમે ત્યારે આપી શકશે ટેસ્ટ. દાહોદ નગરપાલિકા એક્શન મોડમાં. બીયુ બિલ્ડિંગ યુટિલાઇઝ વગર હાઈરાઇઝ બિલ્ડિંગ પર કાર્યવાહી. 29 થી વધુ મિલકત ધારકોને 7 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા નોટિસ. 7 દિવસ બાદ તમામ મિલકતોને સીલ કરાશે. સુરત કાપડ બજારમાં ટેક્સનું ટેન્શન. જીએસટીની વિસંગતતાઓ દૂર કરવા ફોસ્ટા મેદાનમાં. વેપારીઓએ ટેક્સ ઘટાડવાની માંગ સાથે સરકારમાં કરી રજૂઆત. ફોસ્ટાની જીએસટી અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજાઈ. એક સમાન 5% ટેક્સ લાગુ કરવા માંગ કરાઈ. ધોરણ 12ની વિવિધ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. ફેબ્રુઆરી માર્ચ 2026ની પરીક્ષાનું પરિણામ 4 મે સોમવારે આવશે. સવારે 10 વાગ્યે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાશે. વેબસાઇટ અને વોટ્સએપ પર જોઈ શકાશે પરિણામ. 43.3 ડિગ્રીના આકરા તાપમાં અમદાવાદીઓ અકળાયા. સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો હાઈ. રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન. પવનની ગતિ વધુ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. મે મહિનામાં વધુ ગરમીના એંધાણ. હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન. સામાન્ય કરતાં વધુ રહી શકે છે તાપમાન. મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહેવાની શક્યતા. સૌરાષ્ટ્રમાં વધુ રહી શકે છે હીટવેવની સ્થિતિ. રાજ્યમાં ઊંચા તાપમાન હોવા છતાં સહન નહીં કરવી પડે લૂ. 7 મે સુધી પવનનું જોર વધતા લૂ પડવાની શક્યતા ઓછી. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ વ્યક્ત કર્યું અનુમાન. સૌરાષ્ટ્ર કચ્છમાં 39 થી 42 ડિગ્રી સુધી તાપમાન. 3 થી 5 મે દરમિયાન ગાજવીજ સાથે હળવા માવઠાની આગાહી. દરિયાપટ્ટી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાના એંધાણ. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન. કેરળમાં 24 મે સુધીમાં થઈ શકે ચોમાસાની એન્ટ્રી. 13 મે સુધી અંદમાન નિકોબાર પહોંચી શકે ચોમાસું. ચોમાસાને લઈને આગાહીકાર રજનીકાંત લાલાણીની મોટી આગાહી. 6 થી 11 જૂન વચ્ચે થશે વાવણી લાયક વરસાદ. આ વર્ષે મેઘરાજાના 10 રાઉન્ડ સાથે 2015 જેવું રહેશે ચોમાસું. 26 જૂન સુધીમાં આખા ગુજરાતમાં આવી જશે ચોમાસું. રાજકોટમાં વર્ષા વિજ્ઞાન નિષ્ણાતોની મોટી આગાહી. ગુજરાતમાં આ વર્ષે 40 થી 50 ઇંચ સાથે સામાન્યથી સારો વરસાદ થવાનું અનુમાન. 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈને વાવણી માટે ગણાવ્યો શ્રેષ્ઠ સમય. વાવાઝોડાનું કોઈ જોખમ નથી અને 15 ઓક્ટોબરની આસપાસ ચોમાસું લઈ શકે છે વિદાય. ખેડૂતો અને સામાન્ય જનતા માટે આશાજનક સાબિત થઈ છે આગાહી. હવામાનની પરિસ્થિતિઓ મુજબ થઈ શકે છે ફેરફાર. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો. વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ડીસા, ધાનેરા, દાંતીવાડા પંથકમાં વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં. તમિલનાડુના વાલપારાઈમાં કુદરતનો પ્રકોપ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અને કરા પડ્યા. ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત. ખેતીના પાકને નુકસાનની ભીતિ. રાજસ્થાનના ચિત્તોડગઢમાં ગરમીનો પ્રકોપ. પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત. ભીષણ ગરમીમાં રસ્તાઓ પર પાણીનો કરાયો છંટકાવ. પશુ પક્ષીઓ માટે પણ કરાઈ વ્યવસ્થા.
રાજસ્થાનના જોધપુરમાં હીટવેવનું કહેર, આકરી લૂના કારણે હોસ્પિટલો ફૂલ, સ્પેશિયલ બેડ રિઝર્વ કરાયા. ડોક્ટરોએ લોકોને સીધા તડકામાં ન નીકળવાની આપી સલાહ. બાળકોને ગરમીથી બચાવવા શાળાના સમયમાં ફેરફારની કરાઈ માંગ. રાજકોટમાં હીટવેવને લઈને સિવિલ તંત્ર સજ્જ. સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનો ખાસ વોર્ડ તૈયાર. હીટસ્ટ્રોકને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શન સહિતની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ. તબીબો અને નર્સિંગ સ્ટાફની પણ ખાસ ફાળવણી. અંબાજીમાં ગરમીના કારણે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. ઝાડા, ઉલટી અને વાયરલ ફીવર સહિતના કેસમાં વધારો. ઓપીડી 300થી વધીને 400 ને પાર પહોંચી. હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરાઈ. જયપુરમાં કુદરતનો મિજાજ બદલાયો. ધૂળની ડમરીઓ અને કાળા ડિબાંગ વાદળોથી આખું શહેર ઢંકાયું. ધૂળની આંધી ફૂંકાતા અંધારપટ જેવો માહોલ છવાયો. હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત મળી. શ્રીનગરમાં દાલ લેક પર ખીલી વસંત. ખુશનુમા વાતાવરણનો આનંદ લેવા ઉમટ્યા પર્યટકો. આહલાદક ઠંડક વચ્ચે પ્રવાસીઓએ સવારના નજારાને કેમેરામાં કેદ કર્યો. સવારના સોનેરી કિરણો વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓમાં જોવા મળ્યો ઉત્સાહ. પર્યટકો માટે મનાલીની સોલાંગ વેલી સજ્જ. સોલાંગ વેલીમાં પ્રવાસીઓ માટે ખાસ તૈયારીઓ પૂર્ણ. સોલાંગ વેલીમાં એડવેન્ચર એક્ટિવિટી શરૂ કરાઈ. ઉનાળાની રજાઓમાં ઉમટશે પ્રવાસીઓ. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કુદરતનો પ્રકોપ. યાગાપુરમ વિસ્તારમાં તેજ પવન સાથે જામ્યો વરસાદી માહોલ. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો થયો પ્રભાવિત. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં તાજી હિમવર્ષા. કિંગડોરી અને આફ્રોથના પર્વતો બરફની ચાદરથી ઢંકાયા. વેકેશનમાં પ્રવાસીઓની મજા બમણી થઈ. ગુલમર્ગમાં આવેલા સહેલાણીઓએ માણી સ્નોફોલની મજા. ડોડાના ભલેસામાં ઊંચાઈવાળા વિસ્તારોમાં સિઝનની તાજી હિમવર્ષા. પર્વતો પર બરફ જામતા ઠંડીમાં થયો વધારો. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. મધ્યપ્રદેશના ટીકમગઢમાં કુદરતનો કહેર. ભીષણ તોફાન અને વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. અનેક વિસ્તારોમાં ભારે નુકસાન. પોલીસ કંટ્રોલ રૂમ પાછળ લાગેલો લોખંડનો ટાવર ધરાશાયી. છતની દિવાલ પણ તૂટી. ફરી એકવાર કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો ઝીકાયો. રાજકોટમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની સ્થિતિ વણસી. રેસ્ટોરન્ટ સંચાલકો તેમજ ખાણીપીણીના વિક્રેતાઓને વધુ એક મોંઘવારીનો માર. રાહતના બદલે સિલિન્ડર માટેની મુશ્કેલી વધી. હવે સિલિન્ડર વાપરવો વેપારીઓ માટે સપનું. વડોદરાના લારી ધારકોનો મોંઘવારી પર કટાક્ષ. કહ્યું, સિલિન્ડર સપનામાં દેખાશે તો જ વાપરીશું. દુકાનનો ચૂલો સળગશે તો જ ઘરનો ચૂલો ચાલશે. પર્યટન સિઝન વચ્ચે શિમલામાં મોંઘવારીનો ડામ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 3000 ને પાર. સિલિન્ડરના ભાવમાં 993નો તોતિંગ વધારો થતા શિમલાના વેપારીઓની કમર તૂટી. ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થવાની ભીતિ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાગ મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. કેસી પટેલની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ઊંઝામાં ભક્તિ અને પરંપરાનો સંગમ. 165થી વધુ આકર્ષક ઝાંખીઓ સાથે નીકળી માની નગરયાત્રા. હજારો ભાવિક ભક્તો માના દર્શન કરવા ઉમટી પડ્યા. જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું ઊંઝા. કડીના ખાવડ ગામે 800 વર્ષ જૂની પરંપરા જીવંત. બુવાજીએ તલવારથી જીભનો વાડ કાપી તિલક કર્યું. માંડવી મહોત્સવમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું. 2 દિવસીય મહોત્સવમાં હજારો ભક્તો ઉમટી પડ્યા. દિલ્હીથી 1480 યાત્રીઓ સ્પેશિયલ ટ્રેન મારફતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તમામનું કરાયું ભવ્ય સ્વાગત. શ્રદ્ધાળુ મહાદેવના દર્શન સાથે સોમનાથના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર થશે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં આદિ કૈલાશ યાત્રાનો પ્રારંભ. ધારચુલાથી પ્રથમ સંઘની લીલી ઝંડી આપીને કરાયું પ્રસ્થાન. અત્યાર સુધી 500 શ્રદ્ધાળુઓએ પાસ માટે કરાવી છે નોંધણી. ઉપરવાસમાં હિમવર્ષાના કારણે તંત્ર દ્વારા યાત્રીઓને કરાયા એલર્ટ. બદ્રીનાથ ધામમાં આસ્થાનો રેકોર્ડ બ્રેક. માત્ર 7 દિવસમાં 1,08,000થી વધુ ભક્તોએ કર્યા દર્શન. દરરોજ 16,000 યાત્રીઓ પહોંચતા તૂટ્યા તમામ જૂના રેકોર્ડ. કેદારનાથ બાદ હવે બદ્રીનાથમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. 4 ધામ સાથે પંચબદ્રીમાં પણ ભક્તોનું ઘોડાપુર. બીકેટીસી અધ્યક્ષ પોતે વ્યવસ્થાઓ પર રાખી રહ્યા છે નજર. નાડુ વેકેશનને પગલે ભીડ હજુ વધવાની શક્યતા. સુચારુ વ્યવસ્થાથી યાત્રિકોમાં જોવા મળ્યું સંતોષ.
કેદારનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા રુદ્રપ્રયાગ કલેક્ટર એક્શનમાં ગૌરીકુંડ રૂટ પર ડેન્જર ઝોન અને ટ્રાફિક વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ. હેલી સર્વિસ અને કંટ્રોલ રૂમને વધુ અસરકારક બનાવવા અપાયા કડક આદેશ. બ્રહ્મ મુહૂર્તમાં શિવમય બન્યું ઉજ્જૈન. મહાકાલની ભસ્મ આરતીમાં ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર. ઉજ્જૈનમાં મહાકાલની આરતીમાં શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા. તમિલનાડુમાં મદુરાઈમાં ભક્તિનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ભગવાન કલ્લાજાગરે સોનેરી અશ્વ પર સવાર થઈને વૈગઈ નદીમાં કર્યો પ્રવેશ. ભગવાન કલ્લાજાગરને વધાવવા ઉમટ્યું માનવ મહેરામણ. લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં વર્ષનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ યોજાયો.